હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું સ્વાગત છે. ફરીવાર આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર અને પ્રકરણ નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તો પાર્ટ નંબર 1માં આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા અને તેના લક્ષણો અને ભારતીય સમુદાય એને વિસ્તારપૂર્વક આપણે સમજી ગયા છીએ. એ આપણે પાર્ટ 1માં. હવે પાર્ટ નંબર 2 કે જેમાં આપણે ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાયની ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ પ્રકરણ નંબર 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તો જેમાં આપણે પ્રકરણમાં ભારતીય સમુદાય જોઈ લીધું, ભારતીય સંસ્કૃતિ જોઈ લીધું. હવે આપણે ગ્રામીણ સમુદાય, તેમનો અર્થ અને તેમની વ્યાખ્યા, ત્યારબાદ આપણે શહેરી સમુદાયનો અર્થ અને તેના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ગ્રામીણ સમુદાય. તો ગ્રામીણ સમુદાય શું કહે છે કે ગામડું એ પ્રકૃતિની નિકટ વસવાટ કરતા મોટે ભાગે ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરતા વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય છે. કે જે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એ વધારે પડતું પ્રકૃતિને નિકટ જ વસવાટ કરતા હોય છે અને વધારે પડતા ખેતી સાથેના વ્યવસાયોમાં જોડાયેલા હોય છે. અને એ લોકોની જીવન એક વિશિષ્ટ જીવનશૈલી બની ગઈ હોય છે કે જે લોકોમાં એક નાનો પ્રાથમિક સમુદાય ઉપજી આવેલો હોય છે અથવા ઉપસી આવેલો હોય છે, જેમાં લોકો મોટે ભાગે પરંપરાને વળગીને રહેવાનું વલણ ધરાવે છે. કે વધારે પડતા લોકો જે કાંઈ રૂઢિઓ છે, રિવાજો છે, એને આધીને જ લોકો જીવન જીવતા હોય છે. આથી તેઓ પરિવર્તનનો ધીમો સ્વીકાર કરે છે. કે વધારે પડતું ટેકનોલોજીને આધીન જે જીવન જીવી રહ્યા છે તો કે એમાં એટલે કે એનું પરિવર્તન ખૂબ જ ઓછું જોવા મળે છે. અને સામાજિક ગતિશીલતામાં ખૂબ જ પ્રમાણ ઓછું હોય છે. કે ગ્રામ્ય સમુદાયમાં સામાજિક ગતિશીલતાનું પ્રમાણ ઓછું હોય છે. અને સમગ્ર ભારતમાં એક જ સમાન સ્વરૂપના ગ્રામ સમુદાયો હોતા નથી, પરંતુ તેમનું કદ, વસવાટની ઢબ તેમજ રચનામાં વૈવિધ્ય જોવા મળે છે. જેવી રીતે ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ, સંસ્કૃતિમાં તફાવત જોવા મળે છે. તો આ હતું આપણું ગ્રામ સમુદાય. હવે આપણે વાત કરીએ ગ્રામ સમુદાયની વ્યાખ્યા. કે ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે અને મહદઅંશે આત્મનિર્ભર હોય છે. ગામડાને પોતાની ગ્રામ સમિતિ છે અને ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવતા હોય છે. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન આડા સ્તરોનો ઊભો બનેલો એકમ હોય છે. આવું કોણ કહે છે? તો કે M.N. શ્રીનિવાસ. કે ગામડું એક એટલે કે પરસ્પરાવલંબી એટલે કે નજીકના સંબંધોનું એક એકમ બની ગયું છે. અને તે વધારે પડતા ખુદ જ મહદઅંશે એટલે કે આત્મનિર્ભર એટલે કે ખુદ પોતે જ પોતાનો જે વ્યવસાય એને આધીને જ એટલે જીવન જીવતા હોય છે. કે ખેતી સાથે સંકળાય અને આત્મનિર્ભર રીતે કે એનું જે જીવન છે ખેતી સાથે જ જોડાય અને એમાં જ છે તો કે ખેતીઓના જે વ્યવસાયોમાં એટલે કે જોડાઈને ખેતી સાથે સંકળાઈને કામ કરવા માટે સક્ષમ જ હોય છે. અને ગામમાં જ પોતાની ગ્રામ સમિતિ હોય છે કે જે સમિતિ છે તો કે એના નાના મોટા પ્રશ્નોને હલ કરતી હોય છે. અને જેમાં દરેક જ્ઞાતિને પોતાનું આગવું જીવન જીવે છે. કે દરેક જ્ઞાતિ છે પોતાનું આગવું જીવન જીવતું હોય છે. અને ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન આડા સ્તરોનો બનેલો એક એકમ હોય છે. કે ગ્રામ્ય સમુદાયમાં છે તો કે ગામડામાં જ્ઞાતિઓની જે સ્તર રચના છે એનો એક અલગ પ્રકારનો એકમ ઊભો થયેલો હોય છે.
આ હતી આપણી ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા. હવે આપણે વાત કરીએ ગ્રામીણ સમુદાયના લક્ષણો, કે જેમાં પહેલું લક્ષણ આવે છે પ્રકૃતિમય જીવન. હવે પ્રકૃતિમય જીવનમાં આપણે જોઈએ તો કે ભારતીય ગ્રામ સમુદાયના લોકો પ્રકૃતિની નિકટના જ સંબંધમાં જીવન જીવે છે. કે વધારે પડતા લોકો છે તો કે ગ્રામ્ય વિસ્તારમાં જ વસવાટ કરતા હોય તો ત્યાંનું વાતાવરણ એકદમ પ્રકૃતિને આધીન જ જીવન જીવતા હોય છે. કે વધારે પડતા વૃક્ષોને છે તો કે કાપવામાં આવતા નથી અને પ્રકૃતિ તેમની નિકટ જ હોય છે. આજીવિકાનું મુખ્ય સાધન ખેતી હોવાથી જમીન સાથે એટલે કે સતત સંપર્કમાં રહે છે. કે એનું આજીવન એટલે કે ભરણ પોષણ માટે જેમ આપણે વ્યવસાયોમાં એટલે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલમાં આપણે જોડાયેલા હોય છે અથવા કોઈ નોકરીમાં આપણે જોડાયેલા હોય છે, પણ ગ્રામ્ય સમુદાયના લોકો છે તો કે આજીવિકા મેળવવા માટે મુખ્ય સાધન તરીકે ખેતી સાથે જોડાયેલા હોય છે અને તે સતત જ જમીન સાથેના સંપર્કમાં રહેતા જ હોય છે. ખેતી માટે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ વગેરે પ્રકૃતિના તત્વોની નજીક પોતાનું જીવન જીવતા હોય છે. કે જે ગ્રામ્ય સમુદાયના લોકો છે ખેતી તો કરતા જ હોય છે, પણ એની સાથે વરસાદ તો ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે વરસાદ વિના જે પાક છે અથવા જે પાકનું ઉત્પાદન છે એ થઈ શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પ્રકૃતિમય જીવન. હવે આપણે વાત કરીએ નાનો પ્રાથમિક સમુદાય. એ ભારતના મોટાભાગના ગામડા નાના કદના હોય છે. તેને લીધે દરેક ગ્રામજનો એકબીજાથી પરિચિત હોય છે. કે જે કદની સંખ્યા નાની હોય તો લોકોની જે એકબીજા પ્રત્યેની જે લાગણી છે, જે ઓળખ છે, એ તરત જ એકાબીજાની અંડરમાં આવી જતા હોય છે. કે લોકો એકબીજાથી પરિચિત હોય છે. પણ જ્યારે શહેરી સમુદાયની વાત કરવામાં આવે ત્યારે લોકો એકબીજાથી ભિન્ન ભિન્ન હોય છે. કે આજુબાજુમાં કોણ રહેતું હોય છે એ પણ એને ખ્યાલ હોતો નથી. તેની એકદમ વચ્ચે સામાજિક નિકટતા જોવા મળતી હોય છે. કે તેઓમાં એકદમ સામાજિક સંબંધો છે, જે લાગણીના સંબંધો છે, એકદમ નિકટ એટલે કે નજીકના થઈ ગયા હોય છે. તેથી જેમ કહે છે કે જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે વ્યક્ત થાય છે. કે જ્યારે કોઈ ગામમાં અથવા આજુબાજુનું જે ગામ છે એમાં કોઈ પ્રસંગ હોય ત્યારે તેમાં ગ્રામજનોના લોકો બધા એકતા સ્વરૂપે અથવા કોઈ તહેવાર છે, ફેસ્ટિવલ છે, એ પ્રસંગને પરિપૂર્ણ કરવા માટે લોકોમાં એકતા જોવા મળે છે અને એ એકતાના સ્વરૂપે ગ્રામ સમુદાયમાં વ્યક્ત થતી હોય છે. કારણ કે નાનો સમુદાય એક એવો હોય છે કે તેમાં કોઈ પણ કાર્ય તમે કરો તો બધાની એકતા, સંમતિ એ ખૂબ જ છે તો કે ઉભરી આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું નાનો પ્રાથમિક સમુદાય. હવે આપણે વાત કરીએ બહુમુખી સમાજ. કે ભારતીય સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. તેમાં જુદી જુદી જ્ઞાતિ સમાજના હોય છે. જ્ઞાતિ, ધર્મ, કોમ વગેરેનું વૈવિધ્ય જોવા મળે છે. અને વિભિન્ન જૂથો સામુદાયિક જીવનમાં સુગ્રથિત થયેલા હોય છે. જે ગ્રામીણ સમુદાય છે એમાં અલગ અલગ સમાજના લોકો વસવાટ કરતા હોય છે. તેમાં અલગ અલગ જ્ઞાતિઓ છે, તેના સભ્યો પણ ગ્રામ સમુદાયમાં વસવાટ કરતા હોય છે. પછી ભલે જ્ઞાતિ હોય, ધર્મ હોય કે કોઈ એટલે કે કોમ હોય વગેરેનું તેમાં વૈવિધ્ય જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણો ભારત દેશ જોઈએ તો કે ભારત દેશમાં તો તમે જોઈએ છો, આપણે જોઈએ છીએ કે એમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે. હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, પારસી ધર્મ, બધાનો આપણે વાત કરીએ તો કે વિવિધતામાં એકતા. કે બધાનું જે વૈવિધ્ય છે અલગ અલગ હોય છે. જ્ઞાતિ પ્રમાણે, ધર્મ પ્રમાણે,
કોમ પ્રમાણે. પણ જ્યારે પ્રતિબિંબ અથવા જ્યારે કોઈ વિવિધતામાં એકતા, એ આપણું ભારતનું એક પ્રતિબિંબ છે. કે ગમે એટલું વૈવિધ્ય જોવા મળે ધર્મની બાબતમાં, કોમની બાબતમાં કે જ્ઞાતિની બાબતમાં, પણ ભારત હંમેશા એ વિભિન્ન જૂથોમાં સામુદાયિક જીવનમાં સુગ્રથિત થયેલો છે. સુગ્રથિત એટલે કે વ્યવસ્થિત, કે એમાં કોઈ પણ પ્રકારનો ઉચ્ચ નીચનો ભેદભાવ જોવા દેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો બહુમુખી સમાજ. હવે આપણે વાત કરીએ એકવિધતા. કે ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીતિ રિવાજો, માન્યતાઓ, મૂલ્યો, કેટલેક અંશે વ્યવસાયમાં એકવિધતા હોય છે. જોકે તેમાં વૈવિધ્ય કે તફાવતો પણ રહેલા હોય છે. કે આપણે વાત કરીએ કે જે ગ્રામ સમુદાયમાં જે ધર્મ છે, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ભાષા હોય, કોઈ પણ પોશાક હોય, કોઈ પણ રીતિ રિવાજ હોય, જે કાંઈ માન્યતા હોય, મૂલ્યો હોય, એ બધામાં એકવિધતા તો જોવા જ મળે છે. પણ ક્યારેક તેમાં વૈવિધ્ય કે તફાવતો જોવા મળતા હોય છે. કારણ કે બધાનું એક સરખું એટલે કે લેવલ જોવા મળતું નથી. અલગ અલગ ધર્મ છે, ભાષા છે, પોશાક છે, તો એ બધા એક જ પ્રકારના વ્યવસાય એટલે કે પોશાક છે, ભાષા બોલતા હોય તો કોઈ પણ વ્યક્તિમાં એ પ્રકારનું વૈવિધ્ય જોવા મળશે નહીં. પણ જો એમાં વૈવિધ્ય આપણે જોવું હોય તો ધર્મ છે, ભાષા છે, પોશાક છે, રીતિ રિવાજો છે, માન્યતાઓ છે, મૂલ્યો છે, વ્યવસાયમાં અલગ અલગ બાબતોમાં એકવિધતા જોવા મળતી જ હોય છે. આપણે જોઈએ છીએ કે ઘણાના પોશાક એની જ્ઞાતિ પ્રમાણેના છે પોશાક છે તો કે પહેરવામાં આવતા હોય છે. ઘણાની માન્યતાઓ એવી હોય છે કે ઘરની બહાર નીકળે તો પણ એની માન્યતાને આધીન લોકો જીવન જીવતા હોય છે. તો તેવી જ રીતે તેમાં વૈવિધ્ય કે તફાવતો જોવા મળતા હોય છે. પરંતુ તે ગૌણ સ્વરૂપે પણ જોવા મળે છે કે એકવિધતા ગામની એકતામાં ફાળો આપે છે. કે એકવિધતા ગામની એકતામાં ફાળો આપે છે. તો એ કઈ રીતે? કે બધામાં ભલે અલગ અલગ પ્રમાણની એકવિધતા જોવા મળે છે, પણ એ એકવિધતામાં ક્યાંક ને ક્યાંક લોકો છે તો કે એકતાનું જે પ્રતીક છે, જે ફાળો છે, એનો ફાળો છે તો કે એમાં જોવા મળતો જ હોય છે. ગમે એ જ્ઞાતિ હોય, ગમે એ ધર્મ હોય, એની જે રહેણી કહેણી છે એ તો એકવિધતા એટલે કે એમાં તો વૈવિધ્ય જોવા મળશે. પણ જ્યારે ગામની એકતાની વાત કરવામાં આવે તો એ લોકોનો ફાળો છે ક્યારેય નિષ્ફળ જવાનો નથી. ચોક્કસપણે એ કામમાં એનો ફાળો, એનું યોગદાન છે ચોક્કસ ને ચોક્કસ જોવા જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું એકવિધતા. હવે આપણે વાત કરીએ કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. કે ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થા ખેતી આધારિત જોવા મળે છે. કે આપણો ભારત દેશ છે એ 70% ગ્રામ્ય સમુદાયમાં અથવા ખેતી આધારિત આપણો દેશ છે. કે લોકો વધારે પડતા છે તો કે ખેતી આધારિત વ્યવસાય કરતા હોય છે. જેમાં ખેતી એટલે કે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવવી. કે ખેતી એટલે શું? કે જે પ્રકૃતિ છે, જે ઈશ્વરે આપણે જે કાંઈ આપેલું છે, જે કાંઈ પ્રકૃતિના તત્વો છે, જમીન છે, વૃક્ષ, જે કાંઈ કોઈ બી વસ્તુ પ્રકૃતિની લઈ લઈએ આપણે, તો કે એ આપણું એને જોઈએ છે પ્રત્યક્ષ રીતે. તો આપણું આજીવિકા એટલે કે આપણું ભરણ પોષણ ચલાવવા માટે આપણે એમાં સક્ષમ રહેવું પડે છે, કામ કરવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. મહેનત કે સંઘર્ષ વગર કોઈ પણ વસ્તુ આપણે મળતી નથી. અને કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો પણ જોવા મળે છે. કે કૃષિ સંબંધિત અન્ય ઘણા એવા વ્યવસાયો છે કે જેના આધારે છે તો કે ગામનું અથવા ગામડાનું જે આખું જે મૂલ્ય છે, જે આખું ગામનું જે માર્ગદર્શન છે, જે વ્યવસાયો છે એ ગામમાં ઉભરી આવે છે. જેમ કે પશુપાલન છે, એમાં એના આધારે તો કે દૂધ, જે ડેરી છે એ ખોલવામાં આવે, એટલે કે દૂધની ડેરી બનાવવામાં આવે તો
તો લોકોને છે એક પ્રકારનો દૂધનો વ્યવસાય છે એ મળી રહેતો હોય છે. એના આધારે તો ઘણા એવા વ્યવસાયો છે એ કૃષિ આધારિત અને કૃષિ સંબંધિત ઘણા એવા વ્યવસાયો છે તો પણ એ એટલે કે ગામમાં જોવા મળતા હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ તો આપણો કૃષિ આધારિત વ્યવસાય. હવે આપણે વાત કરીએ જ્ઞાતિ વિભાગો કે ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના એટલે કે દરજ્જાના તફાવત હોય છે અને જ્ઞાતિના પાયા ઉપર જ ભેદભાવ હોય છે. આપણે જોઈએ છીએ કે ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓને એને અલગ અલગ પ્રમાણેના દરજ્જા આપવામાં આવે છે, જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આવા જે જ્ઞાતિઓને આધીન જે દરજ્જાઓ અને તફાવતો રાખવામાં આવે છે તો એના આધારે એક જ્ઞાતિનું વર્ચસ્વ, માન, મોભો ખ્યાલ રહે એ બધાને એક જ પ્રમાણનું જો ગણવામાં આવે તો કોઈ વ્યક્તિને છે માન, પ્રતિષ્ઠા, સન્માન છે તો કંઈ મળી શકતું નથી. પણ ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓને એના દરજ્જા પ્રમાણેના તફાવત જોવા મળતા હોય છે અને જ્ઞાતિના પાયા ઉપર જ ભેદભાવ હોય છે કે ઘણી જ્ઞાતિઓને એના પાયા ઉપર જ ભેદભાવ રાખવામાં આવતા હોય છે, પરંતુ જ્ઞાતિઓ જે વ્યવસાયિક સેવાઓ દ્વારા પરસ્પરાવલંબી હોય છે કે ઘણી જ્ઞાતિઓ એ હોય છે કે એની સેવા માટે, એની વ્યાવસાયિક સેવા માટે પરસ્પર એટલે નજીકના સંબંધો જોવા મળતા હોય છે કે જે જ્ઞાતિના જે સભ્યો છે જેને જે વ્યવસાય હોય છે તો કે એની આધીન જ લોકો વ્યવસાય કરતા હોય છે. કે કુંભાર છે તો કે માટીનું એટલે કે ઘડાનું કામ કરે, કે જે આપણે જોઈએ છીએ કે આપણે પાણી માટે જે ઘડો છે, ગોળો છે તો કે એને બનાવવા માટે કુંભારની જરૂર એટલે કે એ વ્યવસાય છે તો કે કુંભાર દ્વારા કરવામાં આવતો છે. તો કે સુથાર છે તો કે સુથારીનું કામ કરે, હજામ છે તો કે હજામતનું કામ કરતા હોય છે. તો આવી રીતે તમે જુઓ છો કે ઘણીવાર વ્યવસાયની સેવાઓ દ્વારા પરસ્પર નજીક હોય છે, જેમાં ગ્રામ સમુદાયોમાં કૃષિ આધારિત વર્ગ રચના જોવા મળતી હોય છે, જેમાં સમૃદ્ધ, મધ્યમ અને નાના ખેડૂતોનો વર્ગ અને ખેતમજૂરો એટલે કે ખેતમજૂરોનો સમાવેશ થતો હોય છે. કે ગ્રામ સમુદાયમાં બધા લોકો કાંઈ સમૃદ્ધ હોતા નથી, બધાએ કાંઈ મધ્યમ હોતા નથી અને બધા લોકો કાંઈ નાના એટલે કે નાના વર્ગના હોતા નથી અને બધાય છે તો કે ખેતમજૂરો હોતા નથી. આવી જ રીતે જોઈએ તો ગ્રામ સમુદાયમાં ઘણા સભ્યો સમૃદ્ધ હોય છે કે પૈસા ટકે સુખી હોય છે તો કે તેઓ અમુક એવા ખેતીમાં તો કે ખેતમજૂરોને છે તો કે કામ તરીકે બોલાવતા હોય છે. અને મધ્યમ વર્ગના તો કે મધ્યમ વર્ગના લોકો છે તો કે એની રીતે એની આજીવિકા મેળવતા હોય છે. અને નાના આંખ વર્ગના ખેડૂતો કે જેમની પાસે નાના અને મધ્યમ કે એમની પાસે ખેતી છે તો એ એમનું ખેતીમાં જ એમનું ભરણ પોષણ અને આજીવિકા મેળવતા હોય છે. અને ખેતમજૂરો એટલે કે જેમની પાસે ખેતી નથી અને તે કોઈ બીજા વ્યક્તિઓની અથવા કોઈ સમૃદ્ધ વ્યક્તિઓની ખેતીમાં જઈને કામ કરતા હોય છે. તો આ તો આપણું જ્ઞાતિ વિભાગો. હવે આપણે વાત કરીએ કુટુંબવાદ કે ગ્રામીણ સમુદાય મહદઅંશે સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. કે આપણે સંયુક્ત અને વિભક્ત કુટુંબ. સંયુક્ત એટલે કે જે પેઢી દર પેઢીના લોકો એક જ સાથે એક જ ઘર એટલે કે નિવાસમાં વસવાટ કરતા હોય તેને સંયુક્ત એટલે કે કુટુંબ કહેવામાં આવે છે. અને વિભક્ત કુટુંબ એટલે કે જેમાં પતિ પત્ની અને તેમના સંતાનો કે જેમના નિર્ણયો પોતે જ લેવાના હોય છે અને માતા પિતાથી અલગ રહેતા હોય છે. તો આવી જ એટલે કે એવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવાય છે. તો કે ગ્રામ સમુદાયમાં મહદઅંશે સંયુક્ત કુટુંબનું પ્રમાણ વધારે હોય છે. ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામના સામુદાયિક જીવન ઉપર સર્વાંગી અસર ઉપજાવે છે. જો ગ્રામ સમુદાયમાં જે કોઈ મહત્વનું કોઈ પાયાની સંસ્થા હોય તો તે છે કુટુંબ. કે કુટુંબનું માન મર્યાદા, સર્વાંગી વિકાસ જો સંયુક્ત રીતે સાથે રહીને લોકો વસવાટ કરતા હોય તો તેમાં એકતાનું પ્રતિબિંબ જોવા મળતું હોય છે. કારણ કે વધારે પડતા લોકો સભ્યોની સંખ્યા વધારે હોય, સંયુક્તમાં સાથે રહેતા હોય તો એનો માન મોભો
બધી બાબતોનું છે તો કે ધ્યાન રાખવામાં આવતું હોય છે. ગામના સામાજિક સંબંધો ઉપર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ પડતો હોય છે. ગ્રામ સમુદાયમાં લોકો વધારે પડતા જો સંયુક્ત રીતે સાથે રહેતા હોય તો એનું જે બીજા લોકો ઉપર અસર ખૂબ જ વધારે પડતી, એટલે કે વધારે અસર પડતી હોય છે. કારણ કે લોકો એકસાથે વધારે રહેતા હોય તો ઘણી બાબતોનો ફાયદો થતો હોય છે. ભાઈચારા, માન સન્માન, આદર સન્માન ગામમાં છે તો કે આપણે એ પ્રમાણના છે તો કે હેતુઓ મળતા હોય છે. આપણામાંથી શીખતા હોય છે કે આપણા કુટુંબમાં લોકો સંયુક્ત રીતે સાથે રહેતા હોય છે તો આપણામાંથી લોકો ઘણું શીખતા હોય છે કે લોકો સાથે તો રહે જ છે, એનામાં ખૂબ જ માન્યતાઓ જોવા મળે છે, એના રીતિ રિવાજો જોવા મળે છે. તો લોકો છે આપણામાંથી કંઈક શીખે અને બીજા કુટુંબના સભ્યો છે તો એ પણ સંયુક્ત રહેવાની ભાવના ધરાવતા હોય છે. વળી ગ્રામીણ કુટુંબોમાં વ્યક્તિવાદનો પ્રવેશ એટલે કે થતો જાય છે. કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ગ્રામીણ સમુદાયમાં કુટુંબવાદમાં એટલે કે કુટુંબમાં જે વ્યક્તિવાદનો પ્રવેશ એટલે કે થતો જાય છે. કે ધીમે ધીમે આપણે જોઈએ કે હવે જે પ્રણાલી હતી કે વ્યક્તિઓ સંયુક્ત રીતે સાથે રહેતા હતા, પણ ધીમે ધીમે એમાં કાંઈક ને કાંઈક પરિવર્તનો આવતા જાય છે. કે ટેકનોલોજીને આધારિત જીવન જીવવા લાગે તો એમાં કંઈક એક અલગ જ પ્રમાણની પ્રણાલી થતી હોય છે. તો આ તો આપણું કુટુંબવાદ. હવે આપણે વાત કરીએ ગ્રામીણ ધર્મ. કે ગ્રામીણ સમુદાયનો ધર્મ પ્રકૃતિ પ્રધાન છે. કે ગ્રામીણ સમુદાયનો ધર્મ પ્રકૃતિ પ્રધાન છે. કે લોકો વધારે પડતા જો ખેતી સાથે સંકળાયેલા હોય અથવા ખેતીના જે કાંઈ સાધન સામગ્રી છે તો કે એને જ એનો ધર્મ માનતા હોય છે. જેમ કે સૂર્ય, પાણી, જમીન, પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે એટલે કે સંબંધિત હોય છે. કે આપણે જોઈએ છીએ કે જે સૂર્ય, પાણી, જમીન અને પશુ આ 4 તત્વો એવા છે કે એને એનો પોતાનો ધર્મ માની બેસતા હોય છે. કે જ્યારે કોઈ પણ વસ્તુ પૂજા અર્ચના વિધિ કે જ્યારે એનું કોઈ ક્યારેક એની એ પ્રકારની વિધિ કરવામાં આવે તો જમીનની પૂજા કરતા હોય છે, એના પશુઓની ક્યારેક એની પૂજા કરતા હોય છે. તો આવી રીતે લોકો એની સાથે એનો ધર્મ છે ક્યારેય ભૂલતા નથી. કુદરતી આફતોને લીધે તેઓ નસીબવાદી વલણ ધરાવતા હોય છે. કે જે ગ્રામીણ સમુદાયના લોકો જે કુદરતી આફતોને નસીબદાર માનતા હોય છે, કેવું વલણ ધરાવતા હોય છે કે એના એવા વિચારો હોય છે કે આ જે કુદરતી આફતો આવે છે એને નસીબદાર માનતા હોય છે. કારણ કે એને એમ હોય છે કે ભગવાન અમને બચાવી લેતા હોય છે. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના આરાધના કરતા હોય છે. કે જે ગ્રામ્ય સમુદાયના લોકો જે ધર્મ અપનાવી લીધો હોય છે કે તેના પ્રકૃતિના જે કાંઈ તત્વો છે એની પૂજા અર્ચના અને આરાધના કરતા હોય છે. સાથે સાથે વર્તમાન સમયમાં વિવિધ ધર્મના ઉત્સવોની અને તહેવારોની ઉજવણીમાં આધુનિકતાનું તત્વ ઉમેરાતું જાય છે. કે વર્તમાન સમયમાં જે કાંઈ ધર્મના જે કાંઈ ઉત્સવો છે, જે કાંઈ તહેવારો છે તેમાં તેઓ પોતે જ આધુનિકતાના તત્વોને ઉમેરતા જાય છે. કે પૂજા અર્ચના કરે છે એમાં કંઈક અલગ પ્રકારની પૂજા કરવામાં આવે આધુનિકતા સાથે તો એમાં ઉત્સવો છે, એની જે વિધિઓ છે, તહેવારો છે એને ક્યારેય ભૂલતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ આપણું હતું ગ્રામીણ ધર્મ. હવે આપણે વાત કરીએ જ્ઞાતિપંચ અને ગ્રામપંચ. કે ગ્રામ સમુદાયમાં જ્ઞાતિપંચ, ગ્રામપંચ સામાજિક નિયંત્રણનું કામ કરે છે. કે નિયંત્રણ એટલે કે એની ઉપર રોકટોક કરી અથવા એની ઉપર અમુક એવા અંકુશો મૂકવા કે જેથી કરીને કોઈ વિકટ પરિસ્થિતિ કે વિશાળ પ્રશ્નો ન સર્જાય, એટલા માટે સામાજિક નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. તો જ્ઞાતિપંચ જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે. અથવા જે જ્ઞાતિપંચ છે એ જે કાંઈ ગ્રામ્ય સમુદાયમાં જે કાંઈ જ્ઞાતિના જે વ્યક્તિઓ છે એને જે કાંઈ જ્ઞાતિઓનું નિયમોનું છે એ નિયમોને
પાલન કરવાનું દ્રઢ એવો સંકલ્પ લેવડાવે છે અથવા એને ખ્યાલ અપાવે છે. અને ગામના પંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે, કે જે જ્ઞાતિ પંચ છે એ ગ્રામ પંચના માં બધી જ્ઞાતિઓને પોતાનું પ્રતિનિધિત્વ રહેલું હોય છે. અને ગ્રામ પંચમાં જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષોનું નિરાકરણ થાય છે, કે જે ગ્રામ પંચ છે એ જે કાંઈ જ્ઞાતિઓમાં જે કાંઈ સંઘર્ષો થાય છે એનું શું કરાવે છે, તો કે નિરાકરણ લાવે છે. અને હવે કાનૂની પંચાયતો આવતા ગ્રામ પંચાયતની સત્તા ઘટી છે, કે આપણે જોઈએ છીએ કે હવે જે કાનૂની વ્યવસ્થા આવી ગઈ છે તો તેમાં આ પંચાયતો આવતા એમાં ગ્રામ પંચાયતની સત્તા ઘટી છે, કે વધારે પડતા હવે કાનૂન આવી ગયું છે તો હવે વધારે પડતું જે ગ્રામ પંચની સમિતિ અથવા ગ્રામ પંચાયતની સત્તા હતી હવે એનું વધારે પડતું લોકો છે પાલન નથી કરતા અને કાનૂની પંચાયતોને એટલે કે પ્રાધાન્ય આપવામાં તત્પર બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ગ્રામીણ સમુદાય. હવે આપણે વાત કરીએ શહેરી સમુદાય. તો શહેરી સમુદાય જોઈએ તો કે ભારતમાં ગામડાઓના દેશ તરીકે ઓળખાતો દેશ છે, કે આપણો ભારત દેશ છે એ ગામડાઓને એક ઓળખાતો અથવા ઓળખાણ આપતો એક આપણો ભારત દેશ છે. તેમાં ભારતમાં પ્રાચીન સમયથી સિંધુ ખીણ એટલે કે મોહેંજો-દડો અને હડપ્પાની શહેરી સભ્યતા જોવા મળે છે. તો આપણે વાત કરતા હતા કે જે મોહેંજો-દડો અને હડપ્પાની જે શહેરી સભ્યતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મોહેંજો-દડો છે એ સિંધુ ખીણની સભ્યતા તરીકે આપણે વાત કરીએ તો કે મોહેંજો-દડો ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની એટલે કે નામના ભારતીય પુરાતત્વવિદોને સિંધ એટલે કે પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે, જેમાં મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થતો હોય છે. અને મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું, કે જે મોહેંજો-દડો છે એ મકાનો પૂરતા અને ભેજથી બચવા ઊભી એવી પ્લીથ ઉપર બાંધવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું હતું મોહેંજો-દડો. હવે આપણે વાત કરીએ હડપ્પા. કે હડપ્પા એટલે કે જે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે ઈસવીસન 1921માં દયારામ શાહજીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી હતી, જેમાં હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગલ, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેસલપુર અને શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર અને ગોંડલ પાસે શ્રીનાથગઢ એટલે કે રોજડી અને મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળોએ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા હતા. તો આપણે જોઈએ છીએ જે કાંઈ આપણા પ્રાચીન અવશેષો છે અને પ્રાચીન જે કાંઈ આપણી જે સંસ્કૃતિઓ છે એને આપણે ક્યારેય ભૂલવા દેતા નથી. અને જે કાંઈ આપણી સભ્યતાઓ છે એ પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય માળખામાં ખૂબ જ ઉભરી આવે છે. ભારતને તેના શહેરોની પ્રાચીન પરંપરા રહેલી જ હોય છે. અનેક વિદેશી મુસાફરોએ જેવા કે હ્યુએન ત્સંગ, ફાહિયાન વગેરેએ પોતાના લખાણોમાં ભારતના જુદા જુદા પ્રદેશોના વિકસેલા શહેરોનો ઉલ્લેખ કર્યો છે. દાખલા તરીકે કાશી, બનારસ, મથુરા વગેરે શહેરો અને તેની આસપાસના ગામડાઓ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધો પણ એને પ્રગટ કર્યા છે.
જેમ કે આપણે જોઈએ તો કે શહેર માટે જે નગર શબ્દ પ્રચલિત છે, શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જે કાંઈ બનેલા સમુદાયને શહેરી સમુદાય કહેવાય છે, જેમાં વસ્તીનું કદ મોટું અને ઘનતા વધુ હોય છે. મોટા ભાગની વસ્તી બિનકૃષિ વ્યવસાયમાં કામ કરતી હોય છે. એટલે કે આવા નગરનું કદ મોટું હોવાથી તેના સભ્યો વચ્ચે ઔપચારિક સંબંધો જોવા મળતા હોય છે. ધર્મ, વ્યવસાય, કોમ, જ્ઞાતિ, ભાષા, હિતો વગેરે બાબતોમાં વિવિધતા જોવા મળે છે. મોટે ભાગે પ્રકૃતિથી દૂર હોય છે. ઘણા સમાજશાસ્ત્રીઓ એની દ્રષ્ટિથી જોઈએ તો શહેરી કે નગર સમુદાય એક જીવનશૈલી હોય છે. નગરમાં વધુ વસ્તી અને ગીચતા વધારે હોય છે. વાહન વ્યવહારની અવરજવર, ખરીદ વેચાણ, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડો વધુ પડતી જોવા મળે છે. નગર સમુદાયના લોકોની સામાજિક વ્યવસ્થા અને માન્યતાઓ તેમજ શ્રદ્ધાઓમાં વૈવિધ્ય જોવા મળતું હોય છે. ભારતમાં આપણે જોઈએ તો કે સમાન સ્વરૂપના નગર સમુદાયો હોતા નથી, પરંતુ તેમાં કદ, કાર્ય, રચના, વસવાટની ઢબ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. કે ભારતમાં તો આપણે જોઈએ ઘણા સમુદાયો છે તો કે સમુદાયો એકદમ એક સરખા હોતા નથી, પરંતુ તેમાં એના કદની, એના કાર્યની પ્રણાલી, એની રચના, વસવાટ એટલે કે લોકોની રહેવાની ઢબ ખૂબ જ બધામાં છે તો કે વિવિધતા જોવા મળતી હોય છે. આપણે વાત કરીએ તો કે લુઈ વર્થ દ્વારા એમ કીધું છે કે વ્યાખ્યા આપતા એમ કહે છે કે મોટું કદ, ગીચ વસ્તી અને અનેક વિવિધતા એ નગર સમુદાયની મહત્વની બાબતો છે. કે લુઈ વર્થ એમ કહે છે કે મોટું કદ, ગીચ વસ્તી અને અનેક વિવિધતા એ નગર સમુદાયની મહત્વની બાબતો હોય છે. કે આપણે ખબર જ છે કે શહેરી સમુદાયનું કદ મોટું હોય છે, વસ્તીની ગીચતામાં પ્રમાણ એટલે કે વધારે પડતું જોવા મળે છે અને લોકોમાં અનેક વિવિધતા જોવા મળે છે. એની સમુદાયની મહત્વની બાબતો અને લાક્ષણિકતા જોવા મળે છે. તો હવે આપણે વાત કરીએ નગર સમુદાયના લક્ષણો અથવા એની લાક્ષણિકતાઓ જે કિંગલેસ ડેવિસ દ્વારા જણાવ્યા છે. તો આપણે વાત કરીએ અનેક વિવિધતા. ફર્સ્ટ લક્ષણ અનેક વિવિધતા એટલે કે નગર સમુદાયના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જેમ કે ધર્મ, ભાષા, જ્ઞાતિ, સંસ્કૃતિ, વ્યવસાય વગેરેમાં અનેક વિવિધતા હોય છે. કે આપણે જોઈએ છીએ કે નગર સમુદાય કેવું છે તો કે એના સમાજ જીવનમાં કે લોકોના જીવનમાં જે ધર્મ છે, જે ભાષા, જ્ઞાતિ, સંસ્કૃતિ, વ્યવસાય વગેરેમાં અનેક વિવિધતા અલગ અલગપણું જોવા મળે છે. કોઈનામાં એક વિવિધતા જોવા મળતી નથી. સામાજિક, સાંસ્કૃતિક અને પાશ્ચાત્ય ભૂમિના તફાવતો જોવા મળે છે. કે કોઈનામાં એક જ પ્રકારના ગુણો કે એક વિવિધતા જોવા મળતી નથી. સામાજિક દ્રષ્ટિ હોય તોય પણ ભલે, સંસ્કૃતિની બાબતમાં હોય તોય પણ ભલે, અને પાશ્ચાત્ય ભૂમિનું એટલે કે પાશ્ચાત્ય ભૂમિ હોય તોય પણ ભલે, કે લોકોમાં છે તો કે એક વિવિધતા જોવા મળતી નથી. અનેક વિવિધતાના તફાવતો જોવા મળતા હોય છે. તો આ હતું આપણું અનેક વિવિધતા. આપણે હવે વાત કરીએ દૂરવર્તી સંબંધો. કે નગર એ દૂરવર્તી સમુદાય છે જેમાં તેના સભ્યો વચ્ચે સંબંધો અને સંપર્કો પોતાના હિત સંતોષવા પૂરતા જ મર્યાદિત હોય છે. કે નગર સમુદાય કેવું છે કે લોકોને જ્યારે કામ પડે અથવા જ્યારે કામ હોય એનું હિત સંતોષાઈ જાય અથવા એનું કામ થઈ જાય ત્યાં પૂરતી જેને મર્યાદિત હોય છે. પછી તમે શું કરો છો, શું જીવો છો તો કે એની સાથે તમારે કોઈ પણ પ્રકારની લેણી દેણી રહેતી નથી. પણ ગ્રામીણ સમુદાયમાં એવું જોવા મળતું નથી. નગર સમુદાયમાં છે તમારા સંબંધો, સંપર્કો પોતાના હિત સંતોષવા પૂરતા જ મર્યાદિત હોય છે. એનું કામ, એની જે લાગણી, એનું જે કામ છે, એનું જે કોઈ પણ કામ હોય, કોઈ ક્ષેત્રની દ્રષ્ટિ હોય તોય પણ ભલે, કોઈ ઇન્ડસ્ટ્રીયલની દ્રષ્ટિ હોય તોય પણ ભલે, તમારું કામ થઈ જાય પછી એના જે સંબંધો છે એની મર્યાદા પૂરી થઈ જશે. પછી તમે કોઈ પણ કામ કરો, જીવો કે મરો, કે એને કોઈ પણ પ્રકારનું તમારી સાથે એટલે કે લેણું દેણું હોતું નથી.
માત્ર ભૌતિક નિકટતા હોય છે, સામાજિક નિકટતા ઓછી હોય છે. કે લોકો ભૌતિક જે સુખ સગવડો છે એની આધીને લોકો નજીક રહે છે. કે જે કાંઈ ટેકનોલોજીની આધીન જે કાંઈ વસ્તુઓ જે ઇન્ડસ્ટ્રીયલની દ્રષ્ટિએ પંખા, ફ્રીજ, એસી, જે કાંઈ ભૌતિક જે સુવિધાઓ છે, મકાન છે, કોઈ મોટા એટલે કે એપાર્ટમેન્ટ છે, સારી સોસાયટી છે, એને જ વધારે પડતું છે તો કે એના જીવનમાં સંબંધોનું મૂલ્ય છે. બાકી સામાજિકતા અથવા સામાજિક નિકટતા એનામાં ઓછી જોવા મળશે. સંબંધોમાં વધુ યાંત્રિકતા અને ઔપચારિકતા એટલે કે ઔપચારિકતા જોવા મળશે. કે સંબંધોમાં વધારે પડતું યાંત્રિકતા એટલે કે વધારે પડતું મોબાઈલ દ્વારા અથવા કોઈ ટેકનોલોજી દ્વારા છે તો કે સંબંધોને વ્યક્ત કરી દેતા હોય છે. કે લોકો આમને સામને બેસીને વધારે પડતી વાત કરી શકતા નથી. તો આ હતું આપણું દૂરવર્તી સંબંધો. હવે આપણે વાત કરીએ વૈયક્તિકરણ. તો વૈયક્તિકરણ એટલે શું કહે છે કે નગર સમુદાયમાં વ્યક્તિનું વૈયક્તિકરણ થાય છે. એટલે કે વ્યક્તિએ પોતાના હિતો સંતોષવા પોતે જ સાધનની પસંદગી કરીને ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય છે. કે નગર સમુદાયમાં કેવું કે તમારે તમારું જ વ્યક્તિત્વ બનાવવું પડે છે. કોઈ પણ ધ્યેય, કોઈ પણ ક્ષેત્ર તમારે ચોઈસ કરી અને તમારે તમારું ભવિષ્ય બનાવવાનું હોય છે. તેમાં આવતી મુશ્કેલીઓએ પોતે જ દૂર કરી અને ધ્યેય પ્રાપ્ત કરવા વ્યક્તિએ એકલાએ જ પ્રયત્ન કરવો પડે છે. કે તમારે તમારું વ્યક્તિત્વ બનાવવું હોય તો તમારે ગમે એટલી મુશ્કેલી આવે, ગમે એટલું દુઃખ આવે, તમારે સેક્રિફાઈસ કરવું પડે છે, મહેનત કરવી પડે છે, સહન કરવું પડે છે. એમાં તમને કોઈ બીજો વ્યક્તિ છે તો કે મદદ કરતો નથી. આથી જ વ્યક્તિ નગર સમુદાયમાં એકલાપણું અનુભવે છે. એટલા માટે જ જે નગર સમુદાય છે એમાં વ્યક્તિ છે તો કે એકલાપણું અનુભવે છે. કે એમાં કોઈ વ્યક્તિ છે તો કે એને સહારો કે સપોર્ટ કે એને માર્ગદર્શન આપવા માટે હોતા નથી. તો આ હતું આપણું વૈયક્તિકરણ. હવે આપણે વાત કરીએ સામાજિક ગતિશીલતા. સામાજિક ગતિશીલતા નગર સમુદાયની ખાસિયત બની રહે છે. નગરમાં વ્યક્તિની ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે. તે માટે જુદા જુદા પ્રલોભનો, તકો અને અનેક પ્રકારના આકર્ષણો જે વ્યક્તિને સામાજિક ગતિશીલતા માટે પ્રેરે છે. સામાજિક ગતિશીલતા એટલે કે તમે જે કાર્યમાં જે ગતિશીલ, સક્ષમ છો, કંઈક કરી બતાવવાની તમન્ના છે, તમે જે લોકોની જે જીવન જીવવાની ઢબ છે, તમે જે દરજ્જાઓ પ્રાપ્ત કરો છો, કંઈક કરી બતાવો છો, જેમાં મહેનત વધુ લાગે છે, કે પ્રાપ્ત દરજ્જા વધુ મહત્ત્વના બની જાય છે. કે તમે તમારી રીતે જ જે કોઈ પણ ક્ષેત્ર પસંદ કરી અને તમને જે દરજ્જો પ્રાપ્ત મળે છે એમાં તમારું જે માળખું છે, તમે જે ગતિશીલતા મેળવો છો ધીમે ધીમે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, તમને કોઈ કોન્સ્ટેબલમાં નોકરી મળી ગઈ હોય, પછી તમારું જે પ્રમોશન મળે કે એમાંથી તમને ઊંચા દરજ્જામાં તમને એટલે કે ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય તો તમે એક સામાજિક ગતિશીલતા મેળવી કહેવાય. એવી જ રીતે કોઈ શિક્ષક છે એમાંથી કોઈ પ્રિન્સિપલનો દરજ્જો પ્રાપ્ત કરે તો એ પણ એક સામાજિક ગતિશીલતાનું પ્રતિબિંબ કહેવાય છે. જુદા જુદા વ્યવસાયો, તાલીમ, શિક્ષણની સગવડોનો લાભ લઈ અને વ્યક્તિ પોતાનો દરજ્જો ઊંચો લઈ જઈ શકે છે. અને સમાજ જીવનમાં સ્પર્ધાનું તત્વ વિશેષ હોય છે. કે આપણે જોઈએ છીએ કે જે કાંઈ દરજ્જાઓ ઊંચા લઈ જવા માટે આપણે સમાજ જીવનમાં એક સ્પર્ધાનું એક યુગ આવી ગયો છે. કે તમારે કોઈ પણ ક્ષેત્રમાં દરજ્જો પ્રાપ્ત કરવો હોય તો એક સ્પર્ધાનું યુગ બની ગયો છે. કે તમારે હંમેશા સક્ષમ જ રહેવું પડે છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિ માટે તમે લડવા માટે તૈયાર હોવા જોઈએ. તો જ તમે એક સામાજિક ગતિશીલતાના મૂલ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું હતું સામાજિક ગતિશીલતા. હવે આપણે વાત કરીએ દૂર સામાજિક નિયંત્રણ. કે નગર સમુદાય અને દૂરવર્તી સમુદાય હોવાથી જાહેર જીવન શક્ય બનાવવા તેમજ સામુદાયિક સંગઠન જાળવવા અને લોકોના જાનમાલ, હકોનું અને હિતોનું રક્ષણ કરવાના કાયદાઓ, પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર વિભાગો, વહીવટી વિભાગો વગેરે જરૂરિયાત બની ગયા હોય છે.
કે આપણે જોઈએ છે કે નગર સમુદાય છે એમાં જાહેર જીવન શક્ય બનાવવા માટે ઘણી એવી બાબતોનું લોકોના સારા એવા હિત માટે ઘણી એવી જે સંસ્થાઓ, ઘણા એવા ડિપાર્ટમેન્ટ, વિભાગો એનું છે તો કે આખું તંત્ર છે ઊભું કરવામાં આવે છે કે જેથી કરીને લોકોમાં છે એક પ્રકારની અલગ અલગ જે પ્રણાલી છે જીવન જીવવાની એ વ્યવસ્થિત રીતે જીવી શકે. જોઈએ તો કે લોકોના જાનમાલ, લોકોના જે હિતોનું અથવા હકોનું રક્ષણ કરવાના કાયદાઓ, પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર વિભાગો ખૂબ જ એટલે કે જરૂરી બની જાય છે કે જેથી કરીને સમાજના સભ્યો, એટલે કે સમાજના જે કાંઈ વ્યક્તિઓ છે, તમારા કાંઈ પ્રોપર્ટી, આપણી જે કાંઈ વસ્તુઓ છે, જે આપણા હકો છે, હિતો છે, એની માટે જે આ વિભાગો છે હંમેશા એની જે તમારી જે જરૂરિયાતો છે પરિપૂર્ણ કરવા માટે સક્ષમ જ હોય છે. નગર સમુદાયમાં ગ્રામ સમુદાય કરતાં જે ધોરણભંગ વર્તન છુપાવવાની વધુ તક એટલે કે જોવા મળતી હોય છે. કે નગર સમુદાયમાં તો આપણે જોઈએ તો કે ગ્રામ સમુદાય કરતાં ધોરણભંગના વર્તનો છુપાવવાની વધુ તક હોય છે કે લોકો છે જે કાંઈ અમુક એવા કાર્યો થતા હોય છે તો કે એને છુપાવવામાં આવે છે કે એક પ્રકારનું ધોરણભંગ કે કાર્ય કાનૂની એટલે કે કાનૂની બાબતમાં અમુક એવા કામો કરી નાખે છે તો કે એને છુપાવવાના તક એટલે કે છુપાવવાની બાબત એટલે કે જે છુપાવી રાખે છે કે જેથી કરીને એને છે કે ઘણા એવા બાબતોથી એને વાકેફ રહેવું પડે કે ઘણી જે વસ્તુઓ, પ્રોપર્ટીઓ જે દરજ્જાઓ પ્રાપ્ત કરે છે તેમાં ઘણી એવા ધોરણભંગ થતા હોય છે તો લોકો છે આવી વધુ એટલે કે આવી તકોને છુપાવી રાખતા હોય છે કે જેથી કરીને એનામાં રહેલા જે અવગુણો છે તો કે બહાર એટલે કે બહાર ન આવી શકે. તો કે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું દૂરવર્તી સામાજિક નિયંત્રણ. હવે આપણે વાત કરીએ સામાજિક સહિષ્ણુતા. તો કે નગર સમુદાયમાં અમુક વર્તનો અને વિવિધતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવાય છે. એટલે કે વ્યક્તિ પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમમાં આચાર વિચાર, વ્યવહાર, અભિપ્રાયો, સંસ્કૃતિ પ્રત્યે ઉદારતા કે સંભાવ રાખીને પોતાનામાં સમાવી લે છે. કે નગર સમુદાય કેવો છે કે એમાં કોઈ પણ વ્યક્તિ હોય એનામાં એ જ્ઞાતિ નથી જોતા, જાતિ નથી જોતા, ધર્મ નથી જોતા, ભાષા નથી જોતા, એ એમની એટલે કે એના જીવનમાં પોતાનામાં જ સમાવી લે છે કે કઈ જ્ઞાતિનો છે, કયા ધર્મનો છે, એવું કશું જ વિચારતા નથી. જો જીવનસાથીની પસંદગીની દ્રષ્ટિ હોય તોય પણ ભલે, મિત્રોની દ્રષ્ટિ હોય તોય પણ ભલે, એ હંમેશા એનું જ માનીને એની સાથે સારો એવો વ્યવહાર કરતા એટલે કે પ્રેરતા હોય છે. નગર સમુદાયમાં દૂરવર્તી સંબંધો અને યંત્રવત જીવન હોવાથી જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ, જૂથો, સંસ્કૃતિ અને વર્તન પ્રત્યે સહિષ્ણુતાનો ભાવ સામાજિક અનુકૂલન દર્શાવે છે. કે લોકો યંત્રવત એટલે કે જે ટેકનોલોજીની આધીન લોકો જીવન જીવે છે તો કે ઘણા અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ, જૂથો, સંસ્કૃતિ, વર્તનો એવી ખૂબ જ બાબતોમાં જે આપણા સંચાર માધ્યમો છે એ આપણા જીવનમાં ખૂબ જ કાંઈક ને કાંઈક મહત્ત્વ બનાવી દેતા હોય છે કે જેથી કરીને સામાજિક અનુકૂલન કે આપણી વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું અનુકૂલન એટલે કે એની સાથે જીવન પસાર કરવાનું થાય તો આપણે આ ટેકનોલોજી દ્વારા છે બધી માહિતીઓ મળી રહેતી હોય છે. કે જ્યારે કોઈ મિત્ર હોય કે જીવનસાથીની પસંદગીની દ્રષ્ટિ હોય તો આપણે છે તો કે એની સાથે અનુકૂલન સાધવામાં પ્રશ્ન ન થાય એ આપણે દર્શાવે છે કે ના આ બધી બાબતોમાં યંત્રવત જીવન છે એ ખૂબ જ પ્રમાણનું આપણે મહત્ત્વ દર્શાવે છે. કે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ટીવી છે, રેડિયો છે, અને આ જે બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક આપણું જે સામાજિક અનુકૂલન સાધવામાં ખૂબ જ મદદ કરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સામાજિક સહિષ્ણુતા. હવે આપણે વાત કરીએ સ્થાનિક પૃથકતા. તો કે નગર સમુદાયમાં જુદા જુદા ભૌગોલિક વિસ્તારો વિભાજિત થાય છે અને નગરના અમુક વિસ્તારો
વેપાર વાણિજ્ય, ઉદ્યોગ ધંધાનું કેન્દ્ર હોય છે. કે સ્થાનિક પૃથકતા એટલે કેવું કે અમુક બાબતોમાં ખૂબ જ વ્યક્તિઓ એટલે કે વિભાજિત એટલે કે ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ એનું વિભાજન જ થઈ ગયું હોય છે. કે અમુક માર્કેટિંગ કે શાકભાજી બકાલું હોય તો એનું માર્કેટ જ આખું અલગ બની ગયું છે. ખાણીપીણીનું હોય તો એક પ્રકારનું સ્થાનિક પૃથકતા જ બની ગયું છે કે ના લોકો વધારે પડતું ખાણીપીણીની દ્રષ્ટિએ જતા હોય છે. અમુક વિસ્તાર એવો હોય છે તો કે ના મનોરંજનના કાર્યક્રમ થતા હોય છે. અમુક વિસ્તારો હોય છે કે જ્યાં વેપાર અને વાણિજ્ય કે મરી મસાલા છે, કોઈ પણ ઉદ્યોગો કાપડના છે તો કે પ્રમાણે જ આખા વખણાતા હોય છે. અમુક ઉદ્યોગો ધંધાઓ છે તો કે એનું કેન્દ્ર જ બની ગયું હોય છે કે જેનાથી આખું જે ભારતમાં આખા જે રાજ્યમાં છે, આખા ગામમાં છે તો કે પ્રચલિત થઈ ગયું છે. કે અમુક વિસ્તારોમાં રહેઠાણ, મનોરંજન, શિક્ષણ, વહીવટી, ચિકિત્સા, ધર્મ વગેરેમાં અવર જવર સંબંધિત કેન્દ્રો વિકસ્યા હોય છે. કે આપણે જોઈએ છીએ કે વ્યક્તિનું જે આખું જે મૂલ્યાંકન છે, જે રહેઠાણની દ્રષ્ટિએ મનોરંજન, શિક્ષણ, વહીવટી, ચિકિત્સા એક અલગ જ પ્રમાણનું જે કેન્દ્ર છે વિકસી જતું છે. કે જેથી કરીને આપણે ખબર પડે કે ભાઈ આ જગ્યાએ છે અહીં દવાખાનું પ્રખ્યાત છે. અહીંયા એટલે કે અમુક જગ્યાએ છે તો કે ધર્મ કે મંદિરો, મસ્જિદ, ચર્ચ તો કે એનું સ્થાનિક વસવાટ થઈ ગયું છે કે જેથી કરીને લોકો છે એ જ સ્થળે એ જ જગ્યાએ કોઈ પણ ધંધા માટે જાય, કોઈ પણ વેપાર માટે ત્યાં જાય, કોઈ પણ દર્શન માટે જાય, અમુક ફરવાના સ્થળો છે તે એક સ્થાનિક પૃથકતા એટલે કે એક સ્થાનિક આખું જે માળખું ત્યાં બની જતું હોય છે. તો આ હતું આપણું સ્થાનિક પૃથકતા. હવે આપણે વાત કરીએ યંત્રવત જીવન. કે યંત્રવત જીવન વગર એટલે કે યંત્રવત નગરની સમુદાયની ખાસિયત એ છે કે વ્યક્તિનું જીવન ઘડિયાળના કાંટાની જેમ સંચાલિત થતું હોય છે. કે લોકો ઘડિયાળના કાંટાની જેમ ચાલતા હોય છે કે એમની પાસે ટાઈમ જ નથી હોતો. એમ કે કોઈ વ્યક્તિ એટલા વ્યસ્ત હોય છે કે કોઈ સાથે બેસવું બોલવું હોય તો ટાઈમને આધીન લોકો જીવન જીવતા હોય છે. કે 5 મિનિટ કે 10 મિનિટ આવા ટાઈમો કાઢીને અમુક એવી મિટિંગો થતી હોય છે. કોઈ પીએસઆઈ છે, કોઈ મહાન વ્યક્તિ છે, વડાપ્રધાન છે. તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે તો એની ઘણી એવી અમુક એવી મિટિંગો, અમુક એવા કામ છે તો કે ઘડિયાળની કાંટાની જેમ ચાલતા હોય છે. કે એનું સંચાલન એ પ્રમાણેનું થતું હોય છે કે આપણે અમુક એવા વિસ્તારોમાં જ્યારે એને બોલાવવામાં આવે, નોમિનેટ કરવામાં આવે તો એ અડધી કલાક જ આવીને જતા રહેતા હોય છે. કારણ કે એમને ઘણા એવા કામ હોય છે કે જેથી કરીને તે ઘડિયાળની કાંટાની જેમ ચાલતા હોય છે. વ્યક્તિ માનસિક રીતે સતત વ્યગ્રતા, તંગદિલી અને સંઘર્ષનો અનુભવ કરે છે. કે યંત્રવત જીવન આવવાથી માનસિક રીતે સતત લોકો છે તે વ્યગ્રતા, એકલાપણું, તંગદિલી કે મનમાં અથવા ઘણા એવા મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને સંઘર્ષનો અનુભવ થતો હોય છે. કારણ કે તમે જે યંત્રવત જીવન સાથે જોડાવશો તો તમારે ઘણું એવું સેક્રિફાઈસ જતું કરવું પડે છે, સંઘર્ષો કરવા પડે છે, અનુભવ કરવો પડે છે કે જેથી કરીને આપણું જીવન એકદમ ચાલ્યા રાખે. તો વિદ્યાર્થી મિત્રો આપણું હતું યંત્રવત જીવન. હવે આપણે વાત કરીએ સ્વૈચ્છિક સંગઠન. કે નગર સમુદાયમાં સેવા અને માનવતાવાદી સ્વૈચ્છિક સંગઠનો જોવા મળે છે. કે નગર સમુદાયમાં આપણે જોઈએ છીએ કે ઘણા વ્યક્તિઓમાં માનવતાવાદી સ્વૈચ્છિક રીતે સંગઠનો જોવા મળતા હોય છે. કે હાલમાં જ આપણે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તો ઘણા વ્યક્તિઓ છે લોકોને અમુક એવી ખાણીપીણીનું છે તો કે માનવતાવાદી એવા સ્વૈચ્છિક સંગઠનો એટલે કે ઉપસી આવે છે કે જાતે જ પોતે જ એક લોકોને એક ઘરે જઈ અને જે ખોરાક તરીકે લોકોને ભૂખ લાગે છે અમુક એવી ચીજ વસ્તુઓ છે તો કે સ્વૈચ્છિક રીતે એવા સંગઠનો બનાવી અને લોકોને ઘરે જઈને આપવામાં આવતું હોય છે. જોકે નગરમાં સ્વૈચ્છિક સંગઠનો અનેક મંડળો શહેરની સામાજિક જરૂરિયાતો પ્રમાણે વિકસે છે જે વ્યક્તિને સામાજિક, આર્થિક અને માનસિક સલામતી પૂરી પાડે છે.
જે માનવતાવાદી સ્વૈચ્છિક સંગઠનો છે જે વ્યક્તિને આર્થિક, સામાજિક અને માનસિક રીતે અમુક એવી સલામતી પૂરી પાડે છે કે જે કામ કરી રહ્યા છે એને એના સપોર્ટમાં ઘણા એવા વ્યક્તિઓ એને મદદ કરતા હોય છે. ઘણા એવા ડિપાર્ટમેન્ટો છે, ઘણા એવા વિભાગો છે એને આર્થિક રીતે, સામાજિક રીતે એને ખૂબ જ પ્રમાણમાં ઘણી એવી માનસિક સલામતીઓ છે તો કે એને પૂરી પાડવામાં આવતી હોય છે. વર્તમાન સમયમાં શહેરીકરણ વધતું જાય છે. હાલમાં આપણે જોઈએ છીએ તો કે ભારતમાં શહેરીકરણ ખૂબ જ વધતું જાય છે. શહેરના સ્વરૂપ અને તેના આકારો બદલાવા લાગ્યા છે કે જેમ જેમ શહેરીકરણ વધે છે તેમ તેમ તેનું સ્વરૂપ, એનો કદ, આકાર એ ધીમે ધીમે બદલાવા લાગે છે અને વસ્તીની ગીચતા અને વૈવિધ્યમાં વૃદ્ધિ થવા લાગી છે કે જે વસ્તી છે એની ગીચતામાં ખૂબ જ વૈવિધ્ય એટલે કે અલગ અલગ પ્રમાણે એની વૃદ્ધિ થવા લાગે છે. સાથે જ શહેરી સમુદાયમાં અનેક નવી સમસ્યાઓ પણ ઉદ્ભવી છે કે શહેરી સમુદાય આપણે વાત કરીએ તો કે શહેરી સમુદાયમાં તો અલગ અલગ પ્રમાણના રોગો, સમસ્યાઓ ઉદ્ભવતી જ હોય છે. હાલમાં આપણે જોઈએ તો કે જે શહેરી સમુદાય છે એમાં કોરોના વાયરસ એક મોટી જ સમસ્યાઓ ઉદ્ભવી ગઈ છે કે અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, આ અલગ અલગ જે શહેરો છે એમાં આ પ્રમાણેની જે સમસ્યાઓ છે ખૂબ જ ઉદ્ભવેલી હોય છે, જેવી કે ગંદા વસવાટો, ટ્રાફિક, પ્રદૂષણ વગેરે. આમ આપણે જોઈએ તો કે સ્વૈચ્છિક સંગઠનો છે એની રીતે જ અમુક એવા માનવતાવાદી લોકો સંગઠનો બનાવે છે. એ લોકોના હિત માટે જ બનાવતા હોય છે. એ લોકો છે ક્યારેય કોઈ વ્યક્તિને ખોટા ઇન્ટેન્શન કે ખોટી રીતે હેરાન કરતા નથી. તો આ આપણું હતું શહેરી સમુદાય. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ નંબર 2માં આપણે ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાયની ચર્ચા અહીંયા પૂરી થાય છે.